हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ श्रीगणेशाय नमः। ॐ श्रीसरस्वत्यै नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो गुरुभ्यः। विश्वं दर्पणदृश्यमाननगरी
यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादरुद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च अच्युतानन्द गोविन्द नामोच्चारणभेषजा नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामन्तरे माधवो माधवं माधवं चान्तरेणाङ्गना इत्थमाकल्पिते मण्डले मध्यगः सञ्जगो वेणुना देवकी नन्दनः वंशीविभूषितकरानवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। શંકરષણ ભગવાન શેષનાગ પાસે ગયા. પાતાલોકમાં શેષનાગ પાસે ગયા. શેષનાગ ભગવાન વાસુદેવની પૂજા કરી રહ્યા. ભગવાનની માનસ પૂજા કરતા હતા અને સનકાદી ઋષિ મુનિએ તત્વજ્ઞાનની માંગણી કરી. ભગવાનને નમસ્કાર કરીને શેષનાગજીએ આંખ ખોલી. સ્વઃ ધન્યુદાત્રૈઃ સ્વજટા કલાપૈઃ રૂપસ્પૃશन्तઃ ચરણ ઉપધાન પદ્મં યગર્ચन्तૈઃ અહિરાજ કન્યાઃ. નાગરાજ કુમારીઓને અભિલષિત વરથી પ્રાપ્ત જળ. આ ભગવાન કોણ છે દર્શાવ. આ સનકાદી મુનિઓએ ક્યાં સ્નાન કર્યું છે તો કે છે મંદાકિની નદી જે છે એ નદીમાં સ્નાન કર્યું છે. અને આ મંદાકિની નદી પણ શું છે? સાક્ષાત ભગવાનને શું છે? એ ચરણારવિંદ ચરણામૃત છે. આ ચરણારવિંદમાં ભગવાનના ચરણારવિંદમાં સ્નાન કર્યા પછી એ ત્યાં આવ્યા અને અનેક પ્રકારથી જે નાગ કન્યાઓએ વરની પ્રાપ્તિ કરીને પ્રેમપૂર્વક અનેક ઉપહાર જે પૂજા કરતી હતી. આ પૂજા ભગવાનના ચરણારવિંદની અનેક નાગ કન્યાઓ પણ પૂજા કરતી હતી. અને આ શેષનાગજી પણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. શનકાદિજીએ તત્વજ્ઞાન માટે પ્રશ્ન પૂછ્યો. મુહુઃ ગૃણन्तઃ વચસાનુરાગઃ ફલત્વપદેનાસ્ય કૃતાનિ પ્રજ્ઞાઃ કિરીટસાહસ્રમણિ પ્રવેક પ્રજોતિતા દામફણા સહસ્ર. આ સહસ્ર નાગ જે છે એની કેટલી ફણા છે? સહસ્ર ફણા છે એની. અને દરેક પર કિરીટ છે. અને એ કિરીટમાં અનેક પ્રકારના નંગ અનેક પ્રકારના મણિથી વિભૂષિત એક. અને એક સ્વયં શું કરી રહ્યા? ગદગદ વાણીથી ભગવાનની લીલાનું ગાન કરી રહ્યા હતા. પ્રોક્તમ કિલે તદ ભગવતમ અનેન નિવૃત્તિ ધર્માભિરતાયતેન સનત કુમારાય સચ આહ પૃષ્ઠઃ સાંખ્યયાનાય અંગ ધૃતવ્રતાય.
આમ નિવૃત્ત ધર્મ છે, નિવૃત્તિ પરાયણ છે. ભાગવત ખરેખર પ્રવૃત્તિ પરાયણ નથી. આ સમજ ભાગવત કોના માટે છે? જે નિવૃત્તિ પરાયણ છે, જે સંન્યાસ ગ્રહણ કરે. ભાગવત એ અવધૂત કોટીનો ગ્રંથ છે, સંન્યાસીઓનો ગ્રંથ છે, નિવૃત્તિ ધર્મનો ગ્રંથ છે. કે દરેક સ્થાને આપણે જોયું કે દરેક જણ શું કરી રહ્યું? પરીક્ષિતને જોઈએ, વિદુરજીને જોઈએ. જો વિચાર, દરેક જણ શું કરી રહ્યા છે? જ્યાં મુશ્કેલી આવી, પ્રતિકૂળતા આવી, જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિનો તત્કાળ એમને શું કર્યો છે? ત્યાગ કર્યો. ત્યાગ કરીને પરમાત્માના ચરણારવિંદમાં, પરમાત્માના ભરોસે બેસી ગયા. અને એટલા માટે ભાગવત ત્યાગ શીખવે છે, સંન્યાસ શીખવે છે, ભોગ અને પ્રવૃત્તિ શીખવતો નથી. અને એટલે કે છે આ સનકાદી પણ કોણ છે? નિવૃત્તિ ધર્મ અભિરતા. નિવૃત્તિ ધર્મમાં રમમાણ જેવા છે એ સનત કુમાર જે છે, એમણે જ્યારે એમને ભગવાન શંકર્ષને ભાગવતની કથા સંભળાવી. અને આ ભાગવતની કથા જે એમને સમજાવી એ સનત કુમારે સાંખ્યાયન મુનિને જણાવ્યું. પરંપરા સાંખ્યાયન મુનિએ પરાશરજીને આ ભાગવત કથા કરી. પરાશરજીએ વ્યાસજીને કરી, વ્યાસજીએ સુખદેવને કરી. આમ આ પરંપરા ચાલી રહી. કોની છે? સાંખ્યાયન પારમહંસ મુખ્ય વિવક્ષમાણ ભગવદ વિભૂતિ જગાદશ અસ્મદ્ગુરવે અન્વિતાય પારાશરાય અથ બૃહસ્પતેશ્ચ. આ સાંખ્યાયને જ્યારે સનત કુમાર આદિને પ્રશ્ન પૂછ્યો ત્યારે આ ભગવાનની વિભૂતિનું ગાન એમણે કર્યું. પણ કયા પ્રકારથી કર્યું? અસ્મદ્ગુરવે અન્વિતાય. જે પ્રકારે અમારા ગુરુજીએ અમને આ ભાગવત કથા સંભળાવી છે એ જ પ્રકારથી, એટલે કે ભગવાન શંકર્ષણે અમને જે પ્રકારથી કથા સંભળાવી એ જ પ્રકારથી સનત કુમારજી કહે છે અમે સાંખ્યાયનને સંભળાવી. સાંખ્યાયને પારાશરાય અથ બૃહસ્પતેશ્ચ. પારાશરને સમજાવી. પરાશરે કોને આ કથા સંભળાવી? બૃહસ્પતિને. પ્રોવાચ મધ્યમ સદયાલુ ઉક્ત. અને એ પરાશરજી અને બૃહસ્પતિએ જે એમને કહી હતી એ બૃહસ્પતિએ, મૈત્રેયજી કહે છે, બૃહસ્પતિએ એ કથા મને સંભળાવી હતી. પ્રોવાચ મધ્યમ ચ દયાલુ ઉક્ત મુનિ પુલસ્ત્યેન પુરાણ માધ્યમ સોહમ ત્વવ એતત કથાયામ વત્સ શ્રદ્ધાલવે નિત્યમ અનુવ્રતાય. અને એટલા માટે હે વિદુરજી, તમને એ જ કથા હું સંભળાવું છું. જો પરંપરા સમજ. મૈત્રેયજી પણ શું દર્શાવે છે? આ ભાગવત પરંપરાથી પ્રાપ્ત ગ્રંથ છે. અને હું તમને આ ભાગવત કથાનું શ્રવણ કરાવું છું. શા માટે? કે તમે કોણ છો? જો સમજ. કોણ એનો અધિકારી છે? આ ભાગવત કથાના શ્રવણ માટે કોણ અધિકારી છે? તમે કોણ છો? શ્રદ્ધાલવે. તમે કોણ છો? શ્રદ્ધાળુ. નિત્યમ અનુવ્રતાય. એટલું જ નહીં, સદા અનુવ્રત કરનારા છો. વ્રત તપશ્ચર્યા કરનારા આપ છો. શ્રદ્ધાપૂર્વક આપ શ્રવણ કરી રહ્યા છો. સોહમ ઉદામૃતમ વિશ્વમિદં તદાસિદ વ્યનિદ્રયામ વિનિતદ્ર નયમ નીલયતે અહિન્દ્રતલ્પે અધિશયાન એકઃ પૃથક્ષણઃ સ્વાત્મરતો નિરીહ. આ ભગવાન સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે સંપૂર્ણ વિશ્વ ઉદ આપ્લુતમ એટલે કે જળમાં જ જ્યારે આ સંપૂર્ણ વિશ્વ ડૂબેલું હતું, તદા આસિદ યમ નિદ્રયા મિલિત, ત્યારે ભગવાન આ શેષ નાગ પર અનંત શયન સ્વરૂપે નિવાસ કરતા હતા. આંખ નીચેલી હતી. યોગ નિદ્રામાં ભગવાન નારાયણ યોગ નિદ્રામાં હતા. અહિન્દ્ર તલ્પે અનંત શયન નાગ પર સૂતા હતા. અધિશયન એકકૃતક્ષણ. આમ ભગવાન સૃષ્ટિ કર્મ નતા થયું એટલે સૃષ્ટિ કર્મથી શબ્દ બહુ મજા. આપણે સામાન્ય રીતે એવું કહીએ આ બધું કામ થઈ ગયું, શાંતિથી બેઠા છે.
થઈને ભગવાન અનંત શયન છે. જાહેર સૃષ્ટિ કર્મમાંથી એમને શું થયો? આ શાંતિનો સમય મળ્યો. પૃથક્ષણ સ્વાત્મરતો નિરીહ. ભગવાન શું છે? પોતાના સ્વરૂપમાં રમણ કરી રહ્યા છે. નિરીહ, ક્યાંય કોઈ પ્રકારની ઈચ્છા નથી. બિલકુલ ઈચ્છા રહિત થઈને શું છે? એ ભગવાન અનંત શયન છે. સોંત શરીરે અર્પિત ભૂત સૂક્ષ્મ. અને આ ભગવાન જે અનંત શયન ભગવાન છે એ ભગવાનના શરીરમાં બધું અવ્યક્ત અવસ્થામાં રહ્યું છે. કઈ કઈ વસ્તુ? સર્વ એમના શરીરમાં અર્પિત છે. ભૂત સૂક્ષ્મ, આ તન્માત્ર ભૂતો પંચમહાભૂત કાલાત્મિકામ શક્તિ ઉદીરયાણાય. અને કાલાત્મક શક્તિ પણ આ ભગવાનની જે ઉવાસ તસ્મિન સલિલે પદેસ્વે યથા અનલહ દારુણી રુદ્ધમીત્ય. જેવી રીતે લાકડામાં અગ્નિ અવ્યક્ત સ્વરૂપે રહે છે એમ સંપૂર્ણ વિશ્વ અને વિશ્વની સાથે કાળ પણ શું છે? ભગવાનમાં અવ્યક્ત સ્વરૂપે છે. ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોગીરિતયા સ્વશક્ત્યા. આ પ્રકારથી ભગવાન ચતુર્યુગ પર્યંત એક સહજ આ છતાં ગીતા સહસ્રયુગ પર્યંત 1000 ચતુર્યુગ ભગવાન આ પ્રકારથી પોતાની ચિત્ત શક્તિ જે સ્વશક્તિ જે છે ચિત્ત શક્તિને પોતાના નિયંત્રણમાં કરીને ભગવાન જલમાં શયન કરતા હતા. કાલાખ્યય આસિદ ઇતિદ કર્મતંત્ર લોકાન અપીતાન દદુષ્ય સ્વદેહે. આ પ્રકારથી ભગવાન પોતાના કાળ શક્તિને જીવોના કર્મની પ્રવૃત્તિને પ્રેરિત કરવા માટે થઈને પોતાની શક્તિથી જીવના જે કર્મ છે એ બધા કર્મ પણ ભગવાનમાં શું છે? લીન થયા છે. સૃષ્ટિ ફક્ત જીવના કર્મની પ્રેરણાથી નથી. આ સમજવા. પ્રલય પણ શું છે? જીવના કર્મની પ્રેરણાથી જ છે. હંમેશા એટલા માટે કે તમે માનો છો કે હું ઊંઘી ગયો. જાતે અમે જે નાના હતા બસ પેલો ઉનાળો હોય, પેલો વેકેશન પડે, રજા પડે ને બધા ગામ જઈએ. ગામ દાદા દાદી હોય એટલે મજા આવે. આમ ગામડામાં કેરી હોય, બધી પેલું તરબૂચ, આ બધું મજા જ પડતી હોય. એટલે તાપ બહુ હોય ને, ગરમી હોય, તડકો બહાર હોય, ગરમી હોય, એટલે પછી છોકરાઓ કે સુઈ જાઓ. અને આમાં પેલું બહાર રમીને આવે ને થાક્યા હોય એટલે શું કરે? એટલે બાળકો સુઈ જાય. એ સુઈ ગયા હોય ને એટલે કોઈ પણ આવીને એવું કે હવે ઉઠાડો છોકરાઓ. દાદી અમારે એવું કે, દાદી લખતા વાંચતા આવડતું નહીં તમે, પણ એમની વાણી બહુ મજાની હતી. એટલે એવું કે પુણ્યશાળી હોય ને એને ઊંઘાવે. પછી એવું કે પુણ્યશાળીને ઊંઘાવે એટલું જ નહીં, કોઈ આવી રીતે ઊંઘતો ને એને ઉઠાડવા નહીં, પાપ લાગે. આ પહેલાના જમાનામાં એવું કહેતા. કેમ કે એનું પુણ્યનું ફળ માણી રહ્યો છે, તમે એને શું કરી રહ્યા છે? ઉઠાડીને શું કરી રહ્યા છે? એને વિક્ષિપ્ત કરો છો. તો ઊંઘ પણ કોને કારણે છે? તમારા કર્મને કારણે જ છે. અને જાગવું પણ કોને કારણે? તમારા પ્રારબ્ધને કારણે જ છે. નિદ્રા પણ પ્રારબ્ધ કર્મ છે અને જાગ્રત પણ શું છે? પ્રારબ્ધ કર્મ. માત્ર જાગ્રત કર્મ પ્રારબ્ધ કર્મ નથી. આ સમજવા. એટલા માટે હંમેશા તમે જો એમ લાગતું હોય કે આ જગત તમને ઉઠાડે છે, આ એલાર્મ ક્લોક તમને ઉઠાડે, આ બધું તમને એવું લાગે, એક દિવસે એવો વિચાર, ક્યારેક તો આવો દિવસ આવે જરૂર, કે બીજે દિવસે કશું કરવાનું જ નથી. વિચાર કંઈ જ કરવાનું નથી. ઘરમાં કોઈ છે નહીં, એકલા જ છીએ, ઉઠવાની કોઈ આવશ્યકતા જ નથી. છતાં પણ તમે શું કરો? જાગી જાઓ. ઉઠવાનું તો પછી આવે, પહેલા જાગવાનું આવે. જાગવાનો અને ઉઠવાનો એ સમય હોય. આ સમજ. બોલો જાગે પછી 15 મિનિટે ઉઠે ખાટલામાં, તો કોણ તમને જગાડે? બાહ્ય કોઈ તો છે જ નહીં.
તમારે કોઈ કામ પણ નથી, કોઈ ઈચ્છા પણ નથી, એટલે આંતરિક રીતે પણ કોઈ એવું નિમિત્ત નથી, બહાર પણ કોઈ નિમિત્ત નથી, અને છતાં તમે શું કરો? જાગી જાઓ છો. જાગી જાઓ. કોણ તમને જગાડે? પ્રારબ્ધ. પ્રારબ્ધ ને તમારા પ્રારબ્ધમાં રહેલી ચા. પેલી ચા પીવાની છે પ્રારબ્ધમાં, એટલે ચા તમને શું કરે? ઉઠ ને પી જા સમજ. જેમ જાગવું પ્રારબ્ધ કર્મ છે, એમ પ્રલય એટલે સુષુપ્તિ પણ શું છે? પ્રારબ્ધ કર્મ. એટલું જ નહીં, જ્યારે આ જીવના કર્મો કર્મફળ આપવા માટે તૈયાર થઈ જાય, પરિપાક થઈ જાય, ત્યારે શું થાય છે? ભગવાન જે અનંત શયન છે, યોગ નિદ્રામાં જે ભગવાન છે, કાળ શક્તિ દ્વારા એ ભગવાનમાં શું થાય છે? આ પ્રેરણા આવે છે. જાણો શોકામયત, આ ભગવાનમાં ઈચ્છા જાગી. આમ તો ભગવાન કોણ છે? નિરીહ. આગળ શું કહ્યું? નિરીહ. ભગવાનમાં કોઈ ઈચ્છા નથી. પણ પેલા જીવના જે કર્મ છે, એ કર્મ જ્યારે પરિપાક થઈ જાય છે, એ કર્મ ફળ આપવા માટે તૈયાર જ્યારે થાય છે, ત્યારે ભગવાનની કાલાત્મક શક્તિ દ્વારા એ ભગવાનમાં શું થાય છે? પ્રેરણા ઉત્પન્ન થાય છે. અને એ જ્યારે પ્રેરણા ઉત્પન્ન થાય છે, ત્યારે ભગવાન સ્વયં સ્વદેહ દદૃશે, પોતાના દેહમાં ભગવાન આ સંપૂર્ણ વિશ્વને અનંત લોકના એ દર્શન કરે છે. જો પહેલા સૂક્ષ્મ સૃષ્ટિ છે, પછી સ્થૂળ છે. આ સમજવા. પહેલા મનમાં આયોજન થાય, પ્લાન બનાવીએ, અને પછી બહાર થાય. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સર્જન હોય, એટલે કે છે કે બહાર પેલી સૃષ્ટિ ઉત્પન્ન કરતા પહેલા ભગવાને શું કર્યું? સ્વદેહ દુદૃશે અનંત લોક. અનંત લોકની ભગવાને પોતાના શરીરમાં દર્શન કર્યા. આ દર્શન કર્યા પછી ભગવાનની દ્રષ્ટિ જ્યારે આ લિંગ શરીર સૂક્ષ્મ તત્વ પર પડે, તસ્ય અર્થ સૂક્ષ્મ અભિનિવેશ દ્રષ્ટે અંતર્ગત અર્થ રજસાતનીય. આ પ્રકારથી ભગવાને પોતાની અંદર આ સૂક્ષ્મ સૃષ્ટિના દર્શન જ્યારે કર્યા, અને ભગવાનની જ્યારે એના પર દ્રષ્ટિ પડી, રજસાતનીય ગુણેન કાલ અનુગતેન વિદ્ધ, અને ભગવાનની દ્રષ્ટિથી આ કાળમાં પણ પ્રેરણા થઈ, કાળ પણ પ્રવૃત્ત થયો. કોને કારણે? રજસઃ, પેલું રજોગુણ ઉત્પન્ન થયો. એ રજોગુણને કારણે રજોગુણમાં જે ક્ષોભ થયો, અને એને કારણે સૃષ્ટિની રચનામાં નિમિત્ત જે છે અને તે વખતે આ સૃષ્ટિની પ્રેરણાથી ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. સપદ્મ કોષ સહસો ઉદતિષ્ઠત આલેન કર્મ પ્રતિબોધનેન. આ પ્રકારની કર્મ શક્તિ જાગૃત થવાને કારણે ભગવાનની જે કાળરૂપી કર્મ શક્તિ છે, એ જાગૃત જ્યારે થઈ, ત્યારે નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. અને એ કમળ જે છે સહસા અચાનક જ ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયું. અને એનું તેજ કેવું હતું? સલિલમ વિશાલમ વિદ્યોત અનર્ક ઇવ આત્મયોનિ. જે રીતે 1000 સૂર્ય સમાન એ તેજ વાળું જે હતું, એ ભગવાન જલરાશિમાંથી આ કમળ પ્રકાશિત થયું. તલ્લોક પદ્મમ સૌ એવ વિષ્ણુ. અને આ જે પદ્મ ઉત્પન્ન થયું, જાણો એ બહુ સરસ. નારાયણ સ્વયં છે. નારાયણે પોતાના દેહમાં સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ સૃષ્ટિના દર્શન કર્યા. તો નારાયણ છે, એ જ નારાયણ કોણ છે? આ સૂક્ષ્મ તત્વની સૃષ્ટિ પણ કોણ છે? નારાયણ છે. પોતાના દેહમાં જોયું, એટલે કે નારાયણથી એ ભિન્ન છે જ નહીં. જાણ એ જ નારાયણમાંથી શું થયું? પેલું કમળ ઉત્પન્ન થયું. તો કમળ પણ શું છે? નારાયણથી ભિન્ન છે જ નહીં. અને એ જે સર્વ સંપૂર્ણ ગુણોથી પ્રકાશિત જે છે, એ કમળમાંથી વિષ્ણુ ભગવાન અંતર્યામી સ્વરૂપે પ્રવેશીને તસ્મિન સ્વયં વેદમય વિધાત્વા સ્વયં ભુવમ ચશ્મા વદંતી અસ અભૂત. જેને આપણે સ્વયંભૂ કહીએ છીએ, જેને આપણે બ્રહ્માજી વિધાતા કહીએ છીએ, એ વિધાતા આ પદ્મમાંથી ઉત્પન્ન થયા. તો એ પણ કોણ છે? નારાયણ સ્વયં છે. એક અટવાઈ ગયું છે અંદર.
આ શાસ્ત્ર માટે એવું કહેવાય. શબ્દજાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ, કેશજાલમ મહારણ્યમ જંતુ ભ્રમણ કારણમ. ચાલી રહ્યું છે અંદર. ભગવાન સ્વયં કમળ રૂપે પ્રગટ થયા. પ્રકાશમાન દૈદિપ્યમાન એ કમળ છે, એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. અને બ્રહ્માજી કેવા છે? સ્વયં વેદમય. એમને ભણાવવામાં આવ્યું નથી. કેવા છે? સ્વયં વેદમય, સંપૂર્ણ વેદમય એ પરમાત્મા છે. બહાર નીકળે તો શાંતિ. ભગવાન બ્રહ્માજી રૂપે અભિવ્યક્ત થયા. અને બ્રહ્માજી કેવા છે? સ્વયં વેદમય વિધાતા. યમ સ્વમ વદંતિ સ અભૂત. લોકો એને વેદ મૂર્તિ બ્રહ્માજી તરીકે લોકો એને જાણે છે. તસ્યામ ચ અંબોહ રૂહ કર્ણિકાયામ અવસ્થિતઃ લોકમ અપશ્યમાનઃ. આજે બ્રહ્માજી જયારે ઉત્પન્ન થયા, બ્રહ્માજી આજુબાજુ જોયું, અપશ્યમાન, એમને કશું દેખાયું નહીં. પરિક્રમણ વ્યોમની વિવૃત્ત નેત્ર ચત્વારી દેવ્ય અનુદિશા મુખાની. અને ચારે દિશામાં એમને જોયું, એમના ચાર મુખ થઈ ગયા. તસ્માદ યુગાંત શ્વસનાત અવધૂર્ણ અવપૂર્ણ જલોર્વી ચક્રા સલિલ વિરૂઢ ઉપાશ્રિત. આ પ્રકારથી જ્યારે આ પ્રલયકાલીન પવન જ્યારે વહી રહ્યો હતો, તરંગ ઉત્પન્ન થઈ રહ્યા હતા. જળ રાશિમાં અનેક પ્રકારના તરંગ ઉત્પન્ન થઈ રહ્યા હતા. અને આદિદેવ બ્રહ્માજી જ્યારે આ કમળ પર વિરાજમાન હતા, પણ એમને કજમુખ લોક તત્વમ આત્માનમ, કોઈ પણ પ્રકારથી બ્રહ્માજીને કોઈ સમજ પડી નહીં, કોઈ વસ્તુ એમને દર્શન થયા નહીં. કયેશ અયહ અસૌ અહમ અબ્જ પૃષ્ઠ એકત કુતઃ. હું કોણ છું? આ પદ્મ કમળનો હું પ્રગટ થયો, હું કોણ છું? હું ક્યાંથી પ્રગટ થયો? આ અબ્જનામ અનદ્ય દક્ષુ. આ સર્વત્ર જળના જ મને દર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, આ જળ પણ ક્યાંથી આવ્યું? આ જળ ક્યાંથી ઉત્પન્ન થયું છે? અને એનો આધાર શું છે? કુતઃ અબ્જ અનદ્યક્ષુ અસ્તિ અધસ્તાદિહ કિંચન એતદ અધિષ્ઠિતમ યત્ર સતાનુભાવ્યમ. અને આ જળનો આધાર પણ કોણ છે? મારો આધાર કોણ છે? જેના આધાર પર આ કમળ બેઠું છે, જેના આધાર પર હું બેઠો છું. આનો સર્વનો આધાર કોણ છે? મને ખબર પડતી નથી. સહિતમ ઉદિવિક્ષ્ય તદબ્જનાલ નાડીથી અંતર્જલમાવિશ્ય. જ્યારે કશું બહાર ખબર પડે નહીં તો શું કરવાનું છે? જો અનેક વાર આ ચર્ચા આવી ગઈ, તો એમણે કમલ નાડીમાં સૂક્ષ્મ છિદ્રમાં પ્રવેશ કર્યો. અને ત્યાં આગળ એ શોધતા શોધતા ક્યાં સુધી પહોંચ્યા? ભગવાનની નાભી દેશ સુધી એ પહોંચી ગયા. અને હે વિદુરજી, પણ ત્યાં પણ શું હતું? તમસ્ય પારે વિદુઃ આત્મસર્ગ વિચિંબત અભુત્સમ મહાન ત્રિનેભિઃ. એમણે જોયું તો કે ત્યાં પણ અંધકાર હતો, અપાર અંધકાર જ ત્યાં હતો. કોઈ વસ્તુ એમને દેખાતી નહીં હતી. અને ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા ઘણા વર્ષો નીકળી ગયા. કે છે યહ દેહવાજમ ભયમી અમીરણાય પરીક્ષિણાત્યાદ અયુજહ દશ્ચહેતિ. આ પ્રકારની અનંત કાળ સુધી ભગવાનને શોધતા રહ્યા. અને ભગવાન આ પ્રકારથી જ્યારે કાળ રૂપી જે ભગવાનનું ચક્ર જે છે, જે જ્યારે પ્રવૃત્ત થાય છે, ત્યારે લોકો પણ ભયભીત થઈ જાય છે. આ કાળ ચક્ર સર્વગ. એક વસ્તુ યાદ રાખ, ભગવાન આ જગતમાં જે કામ કરી રહ્યા છે, કયા પ્રકારથી કામ કરે છે? આ કાળ રૂપે કામ કરે. આ કાળથી જ સર્વ પ્રકારના પરિવર્તન છે. કાળને કારણે સર્વ પ્રકારના વિકાર છે. જો કાળ નહીં હોય ને તો કોઈ વિકાર નહીં રહે. આ સમજો. કાળ ક્રીડતી ગચ્છતિ આયુઃ. કાળ પ્રથમ છે. અને કાળાત્મક ભગવાનની જે યોગ માયા છે, એનાથી જ સંપૂર્ણ જગત ભયભીત થાય. કાલો જગત ભક્ષક. સર્વને જો ભય હોય તો કોનો છે? આ કાળનો ભય છે. અને એટલે કે છે આ પ્રકારથી તતઃ નિવૃત્ત પ્રતિલબ્ધ કામ ધ્વજિષ્ઠમાસાદ્ય પુનઃ સદેવ. અને એટલા માટે બ્રહ્માજીએ પોતાના
મન જ્યારે સર્વ પ્રકારના પોતાના પ્રયત્નો કોઈ પ્રકારે કામ આવ્યા નહીં, કોઈ ઉપયોગી થયા નહીં, ત્યારે પોતાનું જે આધાર સ્વરૂપ જે પરમાત્મા છે એમાં જ એમણે શું કરી દીધું? પ્રાણવાયુને જીતીને જીત શનૈહિ જીત શ્વાસ નિવૃત્ત ચિત્ત, પોતાના પ્રાણ પર પોતાના શ્વાસ પર વિજય મેળવી લીધો. નિવૃત્ત ચિત્ત, સર્વ જગ્યાએથી પોતાના મનને પાછું ખેંચી લીધું. જાસન આ જ બધું અષ્ટાંગ યોગ છે. તમે સ્થિર આસન પર બેસી ગયા, પ્રાણ પર વિજય મેળવ્યો, મનને શું કરી લીધું? બહારથી પાને પ્રત્યાહાર કહેવાય. જાસન એને શું કહેવાય? પ્રત્યાહાર. સર્વ જગ્યાએથી મનને, સર્વ વિષયોમાંથી મનને પાછું એમણે ખેંચી લીધું. આ પ્રકારથી નિષિદ્ધ આરૂઢ સમાધિ યોગ, અને આ પ્રકારથી નિસંકલ્પ થઈને સમાધિમાં સ્થિત થઈ ગયા. કાલેન સહજ પુરુષ આયુષિભી પ્રવૃત્ત યોગન વિરૂઢ બોધ, અને આ પ્રકારથી પુરુષ જે પૂર્ણ આયુષ્યને બરાબર કાળ સારી રીતે યોગનો અભ્યાસ કર્યો એમણે. સ્વયં તદંતર હૃદયે અવભાત અપશ્યત યન્ન પૂર્વમ, અને આ પ્રકારથી જ્યારે સમાધિ યોગમાં એ બેઠા ત્યારે જે ક્યારેય નહોતું જોયું એવું પોતાના સ્વરૂપનું એમને જ્ઞાન થઈ ગયું. મૃણાલ ગૌરાયત શેષ ભોગ પર્યંત એકમ પુરુષમ શયાનમ, અને એ વખતે એમણે જોયું, એમના અંતઃકરણમાં પ્રકાશ થયો, બોધ થયો, અને એમણે જોયું કે એક પુરુષ છે જે શું કરે? પ્રલય કાળમાં જળમાં શેષજી જે છે એ કમલનાળ સદૃશ જે છે ત્યાં એ વિશાળ વિગ્રહ શૈયા પર પુરુષોત્તમ ભગવાન શયન કરી રહ્યા છે. એકમ પુરુષ, ફક્ત એક જ પરમાત્મા ત્યાં શયન કરી રહ્યા છે. અને આ શેષજી જે છે એ કેવા છે? 10,000 ફણાવાળા જે છે એ છત્ર સ્વરૂપે ભગવાનને શું કરી રહ્યા છે? છત્ર કરીને શોભાયમાન કરી રહ્યા છે. અને એમની કાંતિથી જે અંધકાર હતો એ અંધકારની નિવૃત્તિ થઈ રહી છે. પ્રેક્ષામ ચિત્તમ હરિત ઉપલાન સંધ્યાપ્રને, આ પ્રકારથી એમની કાંતિથી અંધકારની નિવૃત્તિ થઈ છે. અને એ જે પુરુષ જે છે એ કેવો છે? શ્યામ શરીર વાળા એ પુરુષ છે. અને મરકત મણીના પર્વતની શોભા સમાન એ ત્યાં ગળી શરીર ભગવાનનું જે છે. અને કમર પર પીતાંબર ધારણ કર્યું છે. અને એ પીળું પીતાંબર કેવું છે? સંધ્યા અભ્ર, જે રીતે સંધ્યા કાળમાં સંપૂર્ણ આકાશ જે છે પીળું થઈ જાય છે, એ જ પ્રકાર એવા ચમક વાળું આ ભગવાનનું પીતાંબર છે. એટલું જ નહીં, સુશોભિત સુવર્ણ એમનો મુકુટ છે. વનમાળા પર ધારણ કરી છે. આયામત વિસ્તર સ્વમાન દેહેન લોકત્રય સંગ્રહેણ, અને આ પ્રકારથી ભગવાનની શોભાનો એમણે દર્શન કર્યા. આ ભગવાનના જે ચરણ જે છે, આ ભુજદંડ, વેણુદંડ અને ચરણ વૃક્ષનો કોણ આ ભગવાનનો ત્યાગ કરે? જાશો તિરસ્કાર કોણ કરશે? જાગો. આવા જે સુંદર પરમાત્મા છે એ પરમાત્માનું વિગ્રહને એમણે દર્શન કર્યા. અને એ ભગવાનનો જે વિગ્રહ જે છે તો એનું પરિમાણ કેટલું છે? જાસન વિચિત્ર દિવ્યાભરણ કૃતશ્રેયા અપરાશિત વશેદ દેહ, આવા ભગવાનના સુંદર દર્શન એમણે કર્યા. અને એ ભગવાનનું આયામાત વિસ્તાર, એમનો કોઈ વિસ્તાર એટલે કે એમનું કોઈ પરિણામ, કોઈ આપણે પરિમાણ જોઈ શકીએ એમ છે જ નહીં. આવા વિશાળ એ પરમાત્માના એમણે દર્શન કર્યા. સહસ્ર બાહુ છે, સહસ્ર નેત્ર છે ભગવાનના. આ પ્રકારથી ભગવાનના જયારે એમણે દર્શન કર્યા, એ પિતાંબરધારી ભગવાનના જયારે એમણે દર્શન કર્યા ત્યારે એમણે પોતાની અભિલાષ પુંસાસો કામાય વિવિક્ત માર્ગૈ અભ્યર્ચતામ કામદુ અગ્રિપદ્મમ, આ ભગવાન કોણ છે? સર્વ પ્રકારની અભિલાષાને પૂર્તિ કરનારા ભગવાન છે. પણ એ ભગવાન પાસે જનારા જે લોકો છે એ પણ કેવા છે? વિવિક્ત માર્ગૈ, કોઈ પ્રકારનો માર્ગ નથી, કોઈ ઈચ્છા નથી. ભગવાનના ચરણારવિંદની સર્વ પ્રકારની ઈચ્છાની પૂર્તિ કરનારા છે. પણ એ ચરણારવિંદની જે સેવા કરનાર છે બધા કેવા છે? એમને કોઈ ઈચ્છા છે જ.
પરિસ્ફુરત કુંડલ મંડિતે, અને એમના કુંડળ પણ સુંદર જે છે એ કુંડળ છે. એમના નખ ચંદ્ર પણ શું છે, સુંદર રીતે ચમકી રહ્યા છે. સોણયિતા અને અધરબિંબ એ ભગવાનની સુંદર નાસિકા છે. અને ભગવાનના કાન પર કુંડલો શોભાયમાન થઈ રહ્યા છે. એ ભગવાનના ઓષ્ઠ જે છે એ સુંદર મજાના લાલ લાલ એમના ઓષ્ઠ છે. અને ભગવાનના મુખારવિંદ પર સુંદર સ્મિત છે. આ ભગવાનને હસતા જોઈએ તો આપણે થોડા હસીએ. જો બહુ દુઃખી થતા હોઈએ ને તો શું કરવાનું, થોડા હસતા ભગવાનને જોવાનું. રડતાને જોઈએ તો રડવું આવે, હસતાને જોઈએ તો શું થાય, થોડુંક મનમાં પ્રસન્નતા આવે. હું એટલે હંમેશા આ બાળકો રમતા બેઠા બેઠા જોવાનું. જો વિચારી જો, બાળક જે રમતું હોય ને તમે જોજો, એને કોઈ પ્રયોજન નથી. આ સમજ, એ કૂદકા મારશે, સોફા પર ચડે, પછી કૂદે, વળી પાછો નીચે પડે, વળી ગબડી ગયો, વળી પાછો ઉભો થયો. એ શું કરતો રહે, એ કંઈક કરતો રહે. અને એ મજામાં એ ખુશ થતો. એ ગબડી જાય ને તો પણ શું છે, વળી પાછો ઉભો થઈને ચાલવા માંડે. નિર્દોષ છે. એવી નિર્દોષતા આપણી પણ હતી એક વખત. એ બધી નિર્દોષતા આપણે શું કરી છે, ગુમાવી દીધી. આ સમજો, બાળક ધારો કે તમે અલે પણ હવે શું કૂદ કરે, જાશું એટલે વળી પાછું બેસી જાય. આપણે કહીએ તો એટલે પણ બેસી જાય. 1 મિનિટ નહીં થાય એટલે શું થાય, ધારો કે તમે એને પૂછો, અરે પણ કૂદ શું કરે, તાકી મજા આવે છે. એનો શું થાય, ખુશ થવા માટે, પ્રસન્ન થવા માટે આખા જગતની જરૂર નથી. જો આ સમજો, આ બાળક આપણને શીખવે છે. જો સમજજો, અને ધારો કે એની પાસે કંઈ પણ રમકડું નહીં હોય ને, એના હાથમાં બધી ચમચી આવી જાય. એ ચમચીથી પણ શું કરતો હોય, એ કંઈક માટે એનો શું થયો, તમે એને મોંઘું 1000 રૂપિયાનું રમકડું આપો તો જ એ ખુશ થાય એવું નથી. એ ગમે તે નથી રમી શકે. આ વિચારી દો. અને આપણે બધું મળે તોય આપણે દુઃખી જ રહેતા હોય. આ બાળકની જે સહજતા, બાળક જે રમતું એટલે હું કહું, એ બાળકો રમતા ને એને જોતા, પણ આપણે પાછા બાળક સાચવવાની ચિંતા. જો તું પડી ગયો ને, જો તને વાગ્યું એટલે રમવા દે ને, તું છોડ, પાછળ પડેલા અહીંયા. આ સમજ, બાળકોને સહજતાથી રમવા દો. એને જુઓ તો કોઈ પ્રયોજન નહીં. આ સમજ, એને કોઈ વિશેષ પ્રયોજન નથી, કોઈ વિશેષ ઈચ્છા નથી, અને આવું જ રમકડુંથી હું રમું એવું પણ નથી. આ સમજ, હકીકત તમને કહું, એના હાથમાં કઈ નહીં આવે ને, એક દોરડી પણ આવી જાય. જો સમજ, એ દોરડી સાથે પણ શું કરતો હોય, આપણે એને માથાકૂટ કહીએ. જો એ માથાકૂટ આપણી દ્રષ્ટિએ, એની દ્રષ્ટિએ તો શું છે, એ રમતો આમ બાંધે ને આમ ગાંઠ બાંધે ને પછી આમ તાત્યા બાંધ્યા એટલે બાંધી દીધા, થોડી દાદી છોડી દો છોડી જાય. જા નિર્દોષતા જોઈએ તો આપણા હૃદયમાં પણ શું થાય, એ નિર્દોષતા આવે. એ રમતું જ મોટા ભાગે. અને એમાં આજકાલના બાળકોને તમે જુઓ, એને બેસાડવું એટલે તો ઓહો હો, એના કરતા એવરેસ્ટ ચડવું સહેલું. આ સમજજો, ખટપટ કર્યા કરે. આપણે માથા કૂટ્યા એવા તો પેલા એની પાછળ શું કરતા હોઈએ. આપણે સમજવું પડે કે એની શક્તિ છે. એ શક્તિનું શું કરે છે, ભગવાન એને એટલી બધી શક્તિ આપી છે, ક્યાંક તો એને શક્તિ શું કરવી પડે, પેલી વાપરવી પડે. એટલે એ શું કરતો, આ કુદાકુદ કરીને એની શક્તિ શું કરે, વાપરે. જો તમે એને અટકાવો ને પછી અઘરું પડી જાય એના માટે.
પણ આવી રીતે બાળકોને સહજ રીતે રમતા જોઈએ ને આપણું મન શું થઈ જાય? પ્રસન્ન. એ ભગવાનને પણ કઈ રીતે જોજો, આ ભગવાનનું મુખારવિંદ જે છે, અહીંયા સ્પષ્ટ શબ્દો લખ્યું છે કે ભગવાનનો આ જે સ્મિત જે છે એ સ્મિતનો ઉપાસકો આવા ભગવાનનો મુસ્કાનને, ભગવાનના સ્મિતનું શું કરતા રહે છે? ધ્યાન કરતા રહે છે. આવા પીતાંબરધારી સ્વપ્રકાશ પરમાત્માનું ઉપાસકો સતત ધ્યાન કરતા રહે છે. અને આ પ્રકારથી જ્યારે ભગવાનનું ધ્યાન કરવામાં આવે છે તો આપણું મન પણ સહજ રીતે શું થવાનું? પ્રસન્ન થવાનું છે. આ જગતને કોઈ બદલી શકે એમ છે જ નહીં. આ સમજ બદલવા વાળા આવ્યા ને ગયા ખરા સમજ, અને કાયાકલ્પ કરવા વાળાની કાયા ગઈ. જો આ સમજ, આ જેટલા લોકો દાવો કરે ને આમ કરે એટલે આમ જ થાય ને આમ કરે એટલે આમ જ થાય, જગત પોતે જ પોતાની પુરવાર કરે છે હું વિકારી છું, હું અનિત્ય છું. તો જગત અનિત્ય છે અને એ અનિત્ય જગતમાં તમારું આ અનિત્ય શરીર છે. જ્યાં સમજવું. અને છતાં પણ બધાના મનમાં એક ઈચ્છા સામાન્ય, માતાજી એક વાર સેટ થઈ જઈએ. એ તો સેટ થાય. પછી કે ચાલ હવે તું સેટ થઈ ગયું, હવે સત્સંગમાં આવ. માતાજી છોકરાને સેટ કરવા આનિત્ય જગતમાં આ એટલા માટે આ વર્ણન બહુ સુંદર વર્ણન છે. અનંત શયન જે પરમાત્મા છે એમનું બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું. કે એ વર્ણનનું આપણે ચિંતન કરીએ. આ અનિત્ય જગત જે છે, વિકારી જગત છે, એમાંથી આપણું મન શું થશે? છૂટી જશે. જગતને તમે પકડવાનો પ્રયત્ન કરો છો, અટકાવવાનો પ્રયત્ન કરો છો, એ જ તમારી મોટા મોટી ભૂલ છે. મારો છોકરો આવો ને આવો જ રહ્યો, પણ તું એવો ને એવો રહ્યો. અને એમાં છોકરાઓ કોલેજમાં જાય ને 1 વર્ષ પછી ઘરે આવે ને એટલે એની મમ્મીને તો હાર્ટ એટેક જ આવી જાય. આ સમજ કેમ? છોકરો હાવ બદલાય છે. એ બદલાય નહીં ગયો, એ તમારી અંદર હતો. એ તમારી અંદર રહીને શું છે એનું સ્વભાવ પ્રગટ થતો નથી. કોલેજમાં ગયો ને એટલે હવે એનો સાચો સ્વભાવ શું થયો? પ્રગટ છે. આ બધું ચિંતન કરવા યોગ્ય નથી. આ સમજો. મૈત્રેયજી કે છે આ જે અનંત શયન પરમાત્મા છે એનું આપણે ચિંતન કરીએ. ઉપાસકો એનું ચિંતન કરતા રહે છે, એનું ધ્યાન કરતા રહે છે અને એનું અભિનંદન કરતા રહે છે. કંબજ કલિક કપીશ અંગવાસ. અને એ ભગવાન જે છે એ ભગવાનના નિતંબ દેશમાં જે છે કદમ પુષ્પની કેસર સમાન પીત વસ્ત્ર છે, સુવર્ણમયી મેખલા ભગવાને ધારણ કરી છે, વક્ષસ્થળ પર અમૂલ્ય હાર ભગવાને ધારણ કર્યો છે અને એ ભગવાનના વક્ષસ્થળ પર તેજસ્વી સુવર્ણ રેખા છે. ભગવાને લક્ષ્મી માને પોતાના હૃદય સ્થળ પર વિરાજમાન કર્યા છે. પરાગ કેયુર મણિ પ્રત્યેક આવું બધું સાંભળીએ. આ ભગવાનને આટલા બધા ઘરેણા કરવાનું કામ શું છે? ભગવાનનું ધ્યાન કર, આવા પ્રશ્ન નહીં ઉઠાવ. આ ભગવાન આટલા બધા ઘરેણા પહેરે. જેની પત્ની લક્ષ્મી હોય ને એને આ બધાની કોઈ નવાઈ નહીં હોય. આપણને આ તિરુપતિ ભગવાન જોઈએ અને શ્રીનાથજી બાબા જોઈએ, આ બધા ભગવાન તમે જુઓ. અભિષેક પ્રિય શિવ. શિવજીને શું પ્રિય છે? અભિષેક. મોદક પ્રિય ગણેશ. નમસ્કાર પ્રિય ભાનુ. સૂર્ય ભગવાનને શું કરવાના હોય? નમસ્કાર કરવાના. શ્રીંગાર પ્રિય વિષ્ણુ. અને વિષ્ણુ ભગવાન કોણ છે? શ્રીંગાર પ્રિય. હંમેશા આપણી દેશી ભાષા, કોઈ પણ મંદિરમાં તમે જાઓ ને એ ભગવાન બની ઠમીને બેઠા હોય.
ક્યારેય એમને કેમ એટલે એમની પત્ની જ કોણ છે? સાક્ષાત લક્ષ્મી એમની પત્ની જ. એટલા માટે આ શ્રાવણ મહિનો, પુરુષોત્તમ મહિનો તમે જુઓ ને, ભગવાનના કેવા કેવા મનોરથ થતા. ભગવાનને કેવી કેવાની પીછવાઈ હોય, ભગવાનના વસ્ત્ર, ભગવાનના શયન, ભગવાનના ઝૂલા ને આ બધું ચિંતન કરીએ ને એટલે આપણું ઘરનું ચિંતન છૂટે. આ સંત ભગવાન માટે બધું કરીએ. જે પણ કરવું હોય તે કોના માટે કરીએ? ભગવાન માટે. આ અષ્ટપ્રહરની જે સેવા છે એ પણ શાના માટે? એ અષ્ટપ્રહરની ભગવાનની સેવા કરતા રહીએ એટલે દિવસ રાત આપણું ચિંતન કોનું થાય? ભગવાનનું ચિંતન થાય. આ અષ્ટપ્રહરની પૂજામાં બહુ સરસ મજાની એક વાત કરી. અષ્ટપ્રહરની પૂજા તો કરવાની જ સમજ, પણ રાત્રે સૂતી વખતે પણ પેલે ભગવાનને પ્રાર્થના કરવાના કે ભગવાન મને સરસ મજાની ઊંઘ આપજે, નિદ્રા આપજે. તો કે કેમ? તો કે જો સારી રીતે જો મને નિદ્રા આવી હશે તો સવારે જ્યારે હું ઉઠીશ ત્યારે મારું મન પ્રસન્ન હશે અને આવા પ્રસન્ન મનથી ભગવાન હું તમારી સરસ રીતે સેવા કરીશ. તો નિદ્રા પણ શાના માટે છે? અસલ નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રા પણ સારી પ્રકારથી જો મને નિદ્રા આવશે તો સવારે હું ભગવાનનું ધ્યાન, ભગવાનની પૂજા પ્રસન્ન મનથી કરી શકું. આમ સતત આપણું મન શું હોવું જોઈએ? એ પરમાત્માનું ચિંતન કરતું હોવું. એટલું જ નહીં, આ ભગવાન જે છે એ કેવા છે? પર્યર્ધ કેયુર મણિ પ્રત્યેક પર્યસ્તદ દોદંડ સહસ્ર શાખમ. અને આ જે મહામૂલ્ય કેયુર જે છે, કેયુર એટલે મુગટ. આ ભગવાનનો જે મુગટ જે છે કેવો છે? અનેક ઉત્તમ મણિઓથી શોભિત ભગવાનનો મણિ જે છે, ભગવાનના જે વિશાળ ભુજદંડ જે છે એને પણ શું છે? અનેક પ્રકારથી જેમ ચંદનના જેમ વૃક્ષોમાં હોય, જેમ ચંદનના વૃક્ષ પર સાપ લપેટાઈને બેઠો હોય એમ ભગવાનના હાથમાં પણ શું છે? આ મેખલા જે છે, કંદરમાં ભગવાનની મણી આમ પ્રકારથી ભગવાન ત્યાં વિરાજમાન થઈ રહ્યા છે. એ જ પ્રકારથી આ શેષ નાગ પણ ભગવાનને શું છે? આમ લપેટીને બેઠો છે, ભગવાનને શૈયા કરાવી રહ્યો. ચરાચરો એક ભગવાન મહેન્દ્ર બંધુ સલિત ઉપદગૂઢ કિરીટ સહસ્ર હિરણ્ય સંગમ આવિર્ભિત કૌસ્તુભ રત્ન ગર્ભમ. આ પ્રકારથી નાગરાજ્ય અનંત જે છે શ્રી નારાયણમાં આ પ્રકારથી શ્રી નારાયણ આ અનંત નાગ પણ છે કોના જેવો દેખાઈ રહ્યો છે? નારાયણ સમાન દેખાઈ રહ્યો છે. જાણે કે આ અનંત શયન નાગ નથી પણ શું છે? જળમાં જાણે કે પેલો પર્વત બેઠો હોય એમ વિશાળ આ શેષ નાગ જે છે. અને એ જે પર્વત જે છે અનેક જીવ જેનામાં રહેતા હોય એમ ચરાચરના આ શેષજી પણ કોણ છે? ચરાચર જગતના આશ્રય જે છે. અને એમાં એના પર જ આ ભગવાન વિરાજમાન છે. અને ભગવાનના વક્ષસ્થળ પર કૌસ્તુભમણિ જે પ્રગટ થયો છે. નવનીત નિવિતમ આમનાયમ અદુત મધુપ્રદ શ્રિયા સ્વકીર્તિમયા વનમાલયા હરિ. અને ભગવાને પોતાના ગળામાં આ વનમાળા પહેરી છે. વેદ રૂપી આ વનમાળા ભગવાને પહેરી છે. સૂર્ય, ઇન્દ્ર, વાયુ, અગ્નિ અગમમ ત્રિધામ પરિક્રમત. અને સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ આદિ દેવતાઓ પણ આ ભગવાન સુધી પહોંચી શકતા નથી. એવા ત્રિભુવનના જે ભગવાન જે છે એ ભગવાન કેવા છે? સુદર્શન ચક્રને પ્રગટ કરે. સુદર્શન ચક્ર આદિ ભગવાનના હાથમાં ફરી રહ્યું છે. આવા જે ભગવાન છે એ દુર્લભ ભગવાન જે છે એ દુર્લભ ભગવાનના દર્શન કરવા પણ દુર્લભ જ છે. આમ ઇન્દ્ર દેવતાઓને પણ આવા ભગવાનના દર્શન થતા નથી. એવા ભગવાનના દુર્લભ, અત્યંત દુર્લભ દર્શન અમને થયા. તર્હિ એવ તન્નાભિ સરોજમ આત્માનંભ શ્વસનમ વિયચ્છ. આવા એક અનંત શયન ભગવાનના બ્રહ્માજીને દર્શન થયા. અને વિશ્વ વિધાતા બ્રહ્માજી જે છે એમણે આ પ્રકારથી નાભિ સરોવરમાં પ્રગટ થયા હતા. એમણે કમળ, જળ, આકાશ, વાયુ આ પાંચ પદાર્થને પોતાની અંદર જ જોયા ગયા. સમજો, કમળ, જળ, આકાશ, વાયુ અને પોતાનું શરીર. આ બધું જ્યારે જોયું પણ બીજું કશું એમને દેખાયું નહીં.
ત્યાર પછી રજોગુણને વ્યાપ્ત થવાથી બ્રહ્માજીએ શું કર્યું? આ રચના જગતની કરી. અને આ સૃષ્ટિની રચના જ્યારે કરી ત્યારે કાળરૂપ 5 પદાર્થો જે છે એ 5 પદાર્થો ઉત્પન્ન થયા. અને લોક રચના જ્યારે કરવામાં આવી, અચિંત્ય ભગવાન જે છે એમના ચિત્ત પણ આ ભગવાનને જે આ ભગવાનનું ચિંતન કરતા કરતા જ્યારે એમને 5 પદાર્થોને દર્શન થયા અને આ 5 મૂળ પદાર્થોમાંથી ભગવાનની કૃપાથી, ભગવાનની અચિંત્ય શક્તિથી એમણે આ સંપૂર્ણ સૃષ્ટિની રચના કરી. અને એ બ્રહ્માજી આ પ્રકારથી જ્યારે ભગવાનમાં ચિત્ત લાગી ગયું તો રચના કરતી વખતે એમણે ભગવાનની સ્તુતિ કરી. આ બ્રહ્માજીએ અવ્યક્ત પરમાત્માની સ્તુતિ કરી. આ પ્રકારથી આ 8મો અધ્યાય પૂરો થયો. 9મો અધ્યાય એ બ્રહ્માજીની સ્તુતિ છે. આ ભગવાન જે છે અનંત શયન જે પરમાત્મા છે, શેષશાયી જે પરમાત્મા છે, એમની બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે. 9મો અધ્યાય. જ્ઞાતોસ્મિ મે અદ્ય સુચિરાન્નનો બ્રેહ ભાજમ ન જ્ઞાયતે ભગવતઃ ગતિ ઇતિ અવદ્યમ. હે ભગવાન, સુચિરા અનેક વર્ષોની તપશ્ચર્યા પછી ભગવાન તમારા મને દર્શન થયા છે. તમને હું જાણી શક્યો છું. અને આપ કોણ છો? દેહ ભાજમ ન જ્ઞાયતે. જે દેહધારી લોકો જે છે, દેહાત્મ બુદ્ધિ વાળા છે, એમને ભગવાન એ લોકો તમને જાણી શકે એમ છે જ નહીં. કેમ? કારણ કે તમારી ગતિ જે છે, તમારું જ્ઞાન કેવું છે? અવધ્ય છે. કોઈ એને સમજી શકે એમ છે જ નહીં. કે અનન્યત્વદસ્તિ ભગવાન અપિતન્ન શુદ્ધ માયા ગુણ વ્યતિકાર. તમારા સિવાય જો ભગવાન સિવાય આ જગતમાં ઈશ્વર સિવાય બીજું કશું જ નથી. અને છતાં પણ ભગવાનના દર્શન આપણને થતા નથી. જો વિચાર, જો ભગવાન જ સર્વ છે, ભગવાન જ અભિવ્યક્ત થઈ રહ્યા, અવ્યક્ત અવસ્થા પણ ભગવાન છે, તો વ્યક્ત અવસ્થા પણ શું છે? ભગવાન જ છે. જો સમજ, ફક્ત અવ્યક્ત અવસ્થા ભગવાન નથી, વ્યક્ત અવસ્થા પણ ભગવાન જ છે. પણ એ ભગવાનના દર્શન થતા નથી. કે દેહ ભાજન, આ દેહાત્મ બુદ્ધિ એવી છે કે ભગવાનના દર્શન કરવા દેતી જ નથી. જો ક્લેશોધર્તેષાં અવ્યક્ત સત્ચેતસાં અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીરવાપ્યતે. જે પોતાને દેહ બુદ્ધિ કરીને બેઠો છે એના માટે આ જે વ્યક્ત પરમાત્મા જે છે, જે સ્પષ્ટ છે છતાં પણ શું છે? એમના ભગવાનના દર્શન કરી શકતા નથી. આપના સિવાય તો ભગવાન બીજું કઈ છે જ નહીં. અને આપ તો કોણ છો? બિલકુલ શુદ્ધ સ્વરૂપ છો. અને છતાં પણ શું છે? માયાના ગુણોને ક્ષોભિત કરીને આપ અનેક સ્વરૂપે પ્રતીત થઈ રહ્યા છે. રૂપમ જગત્તે અવબોધ રસોદયેન સ્વસન્નિવૃત્ત તમસઃ સદનુગ્રહાય. અને એટલા માટે હે ભગવાન, આ ચિત્ત શક્તિને પ્રકાશ કરનાર છે, પણ છતાં પણ અજ્ઞાનને કારણે શું થઈ રહ્યું? આ ચિત્ત શક્તિને જો બહાર પણ અનેક સ્વરૂપે ભગવાન પ્રગટ થઈ રહ્યા છે, ચિત્ત શક્તિને પણ પ્રકાશિત કરનાર ભગવાન તમે જ છો. પણ અજ્ઞાનને કારણે તમે ચિત્ત શક્તિને પ્રકાશિત કરનારા, હૃદયમાં રહેનારા હોવા છતાં પણ જાણે કે બહુ દૂર નીકળી ગયા હોય એવું ભગવાન દેખાઈ રહ્યું છે. આદો ગૃહિતમ અવતાર શતૈક બીજમ. અને એ ભગવાન આ નાભિ કમળમાંથી હું પ્રગટ થયો છું. અને છતાં પણ તમે તો અનેક અવતારોનું મૂળ કારણ છો. સત્પુરુષો પર કૃપા કરીને આપ પ્રગટ થતા રહે છો. અનેક સ્વરૂપે તમે શું કરતા રહે છો? અવતાર પણ ધારણ કરતા રહે છો. જો આમ જુઓ તો ભગવાનના કેટલા સ્વરૂપ થાય વિચાર. અવ્યક્ત પણ ભગવાન છે, વ્યક્ત સ્વરૂપ એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડ રૂપે પણ કોણ છે? ભગવાન જ છે. અને એ બ્રહ્માંડની સ્થિતિ રક્ષા કરવા માટે અવતાર ધારણ કરે એ પણ કોણ છે? ભગવાન જ છે. આમ અવતાર પણ ભગવાન છે, વિરાટ સ્વરૂપ પણ ભગવાન છે, હિરણ્ય ગર્ભ અવ્યક્ત અવસ્થા પણ કોણ છે? ભગવાન છે. અને સ્થૂળ અને સૂક્ષ્મ રહિત જે કારણ ઈશ્વર જે છે, પૂર્ણ બ્રહ્મ જે છે, એ પણ કોણ છે? ભગવાન જ. એવું નહીં માનવાનું અંતિમ અવસ્થા એ ભગવાન છે. જો આ ગરબડ નહીં કરવાનું. છેલ્લે ભગવાન મળે. છેલ્લે ભગવાન મળે એટલે શું?
અત્યારે ભગવાન નથી એવું છે? જો અત્યારે પણ એક ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યો છે, અવ્યક્ત અવસ્થામાં પણ એક ભગવાન છે, અને વ્યક્ત અને અવ્યક્ત અવસ્થાથી જે પરમાત્મા છે એ પણ કોણ છે? એક ભગવાન. અને આ બ્રહ્માંડની અંતર્ગત આ બ્રહ્માંડની સ્થિતિ માટે અવતાર ધારણ કરે એ પણ કોણ છે? ભગવાન જ છે. આ તો ઘણા લોકો અવતારનો વિરોધ કરે છે, પણ જો એ અનંત શક્તિ છે, અચિંત્ય ભગવાનની શક્તિ છે, અચિંત્ય ભગવાનનું જ્ઞાન છે, તો અચિંત્ય જ્ઞાન અને શક્તિ વાળા ભગવાન શું અવતાર ધારણ નહીં કરી શકે? અને એ અવતાર પણ શાના માટે ધારણ કરે? સત્પુરુષો પર કૃપા કરવા માટે. આપણે ભલે કહીએ નાના અધર્મનો નાશ કરવા માટે ભગવાન આવ્યા. અધર્મ નામની કોઈ 12 વસ્તુ છે? આ માઇક છે, ના મોબાઈલ છે, ના પુસ્તક છે, ના શેતરંજી છે, ના પંખો છે, ના થાંભલો છે, એમ ધર્મ કોઈ વસ્તુ છે? ધર્મ એક જ જગ્યાએ છે, આ સમજ, અને એ તમારી બુદ્ધિ. મનુષ્યની બુદ્ધિ સિવાય ધર્મ બીજે ક્યાંય નથી. આ સમજ. એનો શું થાય? ભગવાન અવતાર ધારણ કરે છે શાના માટે? તમારી બુદ્ધિની રક્ષા કરવા. આ સમજ. તમારી બુદ્ધિમાં જ મનુષ્ય બુદ્ધિ સિવાય ક્યાંય ધર્મ અધર્મ નથી. આ સમજ. જ્યાં કર્મની સ્વતંત્રતા છે ત્યાં ધર્મ છે, અને સ્વતંત્રતા ક્યાં છે? આ બુદ્ધિમાં સ્વતંત્રતા. કર્તુમ શક્ય, અકર્તુમ શક્ય. તો એનો શું થાય? આ જગતની રક્ષા માટે ભગવાન અવતાર ધારણ કરે છે, એ તમારા હૃદયની રક્ષા માટે. ભગવાન પણ અવતાર તમારી રક્ષા ને, તમારી બુદ્ધિની રક્ષા, તમારા હૃદયની રક્ષા કરવા. અને એટલા માટે કહે છે કે આ ભગવાન જે કરી રહ્યા છે શાના માટે છે? સદનુગ્રહાય. આ સત્પુરુષો જે છે, ધર્મનિષ્ઠ જે છે, એ બધાની રક્ષા કરવા માટે, એમના પર કૃપા કરવા માટે ભગવાન આ પ્રગટ થયા છે. નાદ પરમ પરમ યદ્ભવતઃ સ્વરૂપ આનંદ માત્ર. અને પરમાત્મા કેવા છે? આનંદ માત્ર. એમનાથી પર બીજું કઈ નથી, એમના સમાન પણ બીજું કોઈ વસ્તુ છે જ નહીં. અને એટલે અને ભગવાનથી અન્ય પણ કોઈ વસ્તુ નથી. આવા એ અખંડ અવિકલ્પમ અવિદ્યવર્ચ. એમનું તેજ કેવું છે? તેજસ્વી છે. જ્ઞાન સ્વરૂપ એ ભગવાન જે છે, અને એ ભગવાન આનંદ માત્ર. ભગવાનનું સ્વરૂપ આનંદ છે, અને આનંદ સ્વરૂપ પરમાત્માનું ચિંતન કરીએ તો આપણું મન પણ શું થશે? પુષ્પ જોઈએ તો પુષ્પાકાર વૃત્તિ થાય. તો આનંદ માત્ર જે પરમાત્મા છે, એ પરમાત્માનું ચિંતન કરીએ તો આપણી બુદ્ધિ પણ શું થવાની? આનંદિત થાય. પણ માતાજી, હું તો ધ્યાન કરું ને એટલે મને ઊંઘ જ આવી જાય. માતાજી, હું તો ધ્યાન કરું ને મને બગાસા જ આવે. પિત્તનો રોગ થયો હોય, પિત્તનો રોગ થયો તો પાણી પણ કડવું લાગે, અને ખાંડ પણ શું થાય? કડવી લાગે. પણ પિત્તનું શમન શાનાથી થવાનું? ખાંડથી જ થાય. પિત્તનું શમન કરવું એટલે શું કરવું પડે? ખાંડ જ ખાવી. ભલે એ કડવી લાગે છે છતાં પણ એ ખાંડ શું કરતા રહેવાય? જેટલી ખાંડ આપણે ખાઈશું એમ પેલું પિત્તનું શું થતું જશે? શમન થતું જશે. અને પિત્તનું શમન થશે એટલે ખાંડ પણ શું લાગવાની? મીઠી જ ના. એમ ભગવાનનું ચિંતન કરીએ, આપણને કંટાળો આવે, આપણને ઊંઘ આવે, પણ શું કરવાનું? આ ભક્તિનો મહિમા છે. આ સમજ. સાધ્ય પણ ભગવાન છે, અને સાધન પણ કોણ છે? ભગવાન. પિત્તની નિવૃત્તિ કરવી હોય, ખાંડ મીઠી લાગે જો સાધ્ય છે, તો સાધન શું છે?
ખાંડ જ છે. જો સમજ, અન્ય કોઈ ઉપાય નથી કરવાનો. આ સમજ. પણ માતાજી થોડો પ્રાણાયામ કરું તો કેમ? જો કાલે મેં કીધું કોઈ ના પાડવાનું નહીં. જા કર. શું કહેવાનું? એ થાકીને પાછો માતાજી કેટલા કરીએ. એવું જે મને આવીને એમ કે કેટલા કરીએ, તો હું પહેલા એને કહું, મેં એમ કરવાના કીધા જ નથી. જા ધ્યાન ભગવાનનું કરો. સાધ્ય પણ ભગવાન છે અને સાધન પણ ભગવાન જ છે. આ સમજો. આ જપ કરવામાં પણ એવું જ છે. ભગવાનનું નામ તમે લેતા રહેશો. પ્રારંભમાં આપણા શરીર પર, આપણા મન પર, આપણામાં સંસ્કાર સંસારના પડેલા છે, એટલે ભગવાનના નામમાં આનંદ આવે નહીં. આ સમય પણ જેમ જપ કરતા જઈશું, ધ્યાન કરતા જઈશું, આ સંસારનો મલ નિવૃત્ત થતો જશે. ધીમે ધીમે એ ભગવાનના મનમાં, એ ભગવાનના સ્વરૂપમાં આપણને શું થશે? આનંદ આવશે. કે ભગવાન કોણ છે? આનંદ માત્ર, અવિકલ્પ, શુદ્ધ છે. અવિકલ્પ એટલે કે ભગવાન કેવા છે? શુદ્ધ આનંદ માત્ર ભગવાન છે. અન્ય કોઈ આનંદનું સ્થાન નથી. આ સમજો. આપણને ભગવાન છે બીજે બધે આનંદ દેખાય. પેલો લાડુ ખાવામાં આનંદ દેખાય, ને પછી ખમણ ખાવામાં આનંદ દેખાય. હમણાં તમે કોઈ કીધું મારે તમે સુરત બાજુ ને, સુરતનો લોચો બહુ સરસ. હજી મેં ચાખતો નથી. આ તમે મેં પેલાને એમ જ કીધું, મેં કહ્યું મેં હજી ખાધું. મારે તમે નથી ખાધું? નથી ખાધું એમાં કે મોટો ગુનો કર્યો? સૌથી મોટો લાડવો તો ભગવાન છે. આનંદ માત્ર, વિકલ્પમ અવિગત પશ્યામી વિશ્વશ્રુત એકમ અવિશ્વાત્માન ભૂતેન્દ્રિયમાત્મકમ અદસ્તે ઉપાશ્રિતાસ્મિ. હે ભગવાન, મને તમારા દર્શન થયા. હું પણ તમારાથી ભિન્ન નથી. સંપૂર્ણ વિશ્વની જે રચના કરવાની જે છે, એ સંપૂર્ણ વિશ્વ પણ શું છે? તમારા જ શરણમાં ભગવાન છે. સમસ્ત સંપૂર્ણ ભૂત ઇન્દ્રિયોનો અધિષ્ઠાન દેવતાઓ, આ સર્વ ભગવાન તમને આશ્રિત, ઉપાશ્રિત, અને હું પણ તમારે જ આશ્રિત છું. ભગવાન આ એ ભગવાન તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં. તદ્વાઇદમ ભુવન મંગલ મંગલાય. અને ભગવાન કોણ છે? ભુવન મંગલ મંગલાય. ભાગવતના શબ્દો છે ને, એક શબ્દો પકડીને ચિંતન કરો તો આનંદ જ આનંદ છે. આ ભગવાન કોણ છે? ભુવન મંગલ મંગલાય. સંપૂર્ણ જગતનું મંગળ કરનારા, એ મંગળ સ્વરૂપ ભગવાન છે. સ્વયં પણ મંગળ સ્વરૂપ છે અને કરનાર પણ શું છે? સંપૂર્ણ જગતનું કલ્યાણ કરનારા, એ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા જે છે. ભુવન મંગલ મંગલાય ધ્યાને મનઃ દર્શિતમ. તો ઉપાસકાના અને ઉપાસકો જે છે, એમને ધ્યાનમાં ભગવાન તમારા દર્શન થાય છે. તસ્મૈ નમો ભગવતે અનુવિધેવ તુભ્યમ. અને એટલા માટે હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. નહન અનાદૃતમ. પણ ભગવાન તમારો અનાદર કરનારા છે. જો આવા આનંદ સ્વરૂપ, સર્વનું મંગળ કરનારા, મંગળકારી પરમાત્મા જે છે, અનાદૃત, એમનો પણ અનાદર કરે છે. એ પણ જે ભગવાન આવા આનંદ સ્વરૂપ ભગવાનનો જે અનાદર કરે છે, આમાં ભગવાનનું જે ઉપેક્ષા કરે છે, નરક ભાગ ભાગવત કે છે. આ સમય ભગવાનનો જે અનાદર કરે, ભગવાનની જે ટીકા નિંદા કરે, ભગવાનની જે અવગણના કરે છે, બ્રહ્માજી કે છે નરક ભાગ ભી અસત પ્રસંગૈ. આવા જે અસત પ્રસંગ એટલે કે આવા જે પાપાત્માઓ છે, વિષયાસક્ત લોકો જે છે, એ ભગવાનનો અનાદર કરી રહ્યા છે. અવજાનંતિ મા મૂઢ. અવજાનતી એટલે અવગણના કરવી, અવગણના કરવી. આમ જે વિષયાસક્ત છે, પાપાત્મા લોકો જે છે, એ બધા નરકની ગતિ વાળા છે. કેમ? કારણ કે એ લોકો ભગવાનનો શું કરી રહ્યા છે? અનાદર કરી. ભગવાનનો અનાદર નહીં કરવાનો. આ સમજ. તમને નથી સમજાતું, તમને પસંદ નથી તો વાંધો નથી.
પણ ક્યારે પણ કોઈ પણ પ્રકારના ભગવાનનો અનાદર નહીં કરવાનો. જે ભગવાનનો અનાદર કરે છે, જે ભગવાનની નિંદા કરે છે, બ્રહ્માજી કહે છે કે બધાની ગતિ કઈ છે? નરક ભાગ. એમને નરકની જ ગતિ પ્રાપ્ત થાય છે. આ પ્રકારથી બ્રહ્માજી બહુ સુંદર ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. આગળ આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની દ્વેષોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મङ्गलं ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા